હાઈકોર્ટ, ડીવાયએસઓ, બેલીફ, કોમ્પ્યુટર ઓપરેટર, સ્ટેનોગ્રાફર, ડ્રાઈવર જેવી વિવિધ પ્રકારની ભરતીઓની નોટિફિકેશન આવી ગઈ છે. ફટાફટ તેની માહિતી મેળવી લઈએ. સૌથી પહેલા યાદ રાખવાનું છે કે આજે 24-25 દિવસ ફોર્મ ભરવા માટે આપ્યા છે. 15/6 સુધીમાં આપણે ફોર્મ ભરી નાખવાના છે. તો અલગ અલગ છે, ડીવાયએસઓ છે, કોમ્પ્યુટર ઓપરેટર છે, ડ્રાઈવરની છે, કોર્ટ મેનેજરની પણ છે, અને સાથે સાથે સ્ટેનોગ્રાફર અને ખાસ આપણે બેલીફની પણ એક્ઝામ ભરતી આપણે આવી ગઈ છે. સાથે સાથે ફીસ પણ બહુ જોરદાર રાખી છે. ફીસ તોડી નાખે એવી ફીસ છે. 2500 સુધીની ફીસ છે. કોર્ટ મેનેજરની 2500 જેટલી ફીસ છે. એટલે તમારે ફોર્મ ભરતી વખતે ફીસ પણ ભરવાની છે સાથે સાથે, ખાસ યાદ રાખજો. અને સમય 24-25 દિવસનો જ આપને સમયગાળો આપ્યો છે. ડીવાયએસઓ માટે 1500 રૂપિયા ફીસ છે. બાકી જે કેટેગરી છે એની માટે 750 રૂપિયા. જે બેલીફ જે છે એની માટે પણ બેઝિકલી 1500, બાકી બધા માટે 750 ફીસ રાખેલી છે. એટલી બધી ફીસ રાખી છે કે હાઈકોર્ટ આખા વર્ષનું લગભગ અહીંથી જ કમાઈ જશે એવું મને લાગી રહ્યું છે. બીજી વસ્તુ કે આટલી તો ટેસ્ટ સિરીઝની ફીસ પણ અમારી નથી હોતી, પરંતુ ફીસ જોરદાર રાખી છે. તો એનું એક કારણ એવું હોઈ શકે છે કે બહુ સિરિયસ કેન્ડિડેટ જ એને એક્ઝામમાં જોડાવામાં, જે ભરતી જે ફોર્મ ભરે છે એ સિરિયસ કેન્ડિડેટ ભરે. જોઈએ આગળ. તો સૌથી પહેલા ડીવાયએસઓની વાત કરીએ તો 122 જેટલી જગ્યા છે. ખાસ યાદ રાખજો, 122 જેટલી જગ્યા છે. આ એક્ઝામમાં ક્વોલિફિકેશન જે છે એ ગ્રેજ્યુએશન ઉપર છે, પરંતુ સાથે સાથે તમે કોઈ પણ ગ્રેજ્યુએટ હોય ચાલી જાઓ. ગ્રેજ્યુએશન તમારું કોઈ પણ યુનિવર્સિટીમાંથી હોવું જોઈએ. સાથે સાથે 11 અને 10 અને 12માં તમારું જે સ્કૂલિંગ થયું છે ત્યાં તમારો એક વિષય અંગ્રેજી હોવો જોઈએ, એ ફરજિયાત છે. એટલે તમારું 10મું અથવા તો 12માં તમારા જે એક્ઝામ જે છે એમાંથી એકાદો વિષય તમારો ઇંગ્લિશ સાથે તમે પાસ કરેલી હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓએ હિન્દી સાથે પણ પાસ કરેલી હોય છે, પરંતુ અહીં ડીવાયએસઓ માટે ફરજિયાત તમારે લોકોએ ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલી હોવી જોઈએ. પછીથી કરી હોય તો પણ ચાલે. આ એની ક્વોલિફિકેશન છે. ગ્રેજ્યુએશન હોવું જોઈએ અને 11માં, 10માં અથવા તો 12માં તમારે ઇંગ્લિશ હોવું જોઈએ, ફરજિયાત છે. 122 જેટલી જગ્યાઓ છે. 1500 જે એની ફીસ છે ફોર્મ ભરવાની. કેટેગરી માટે, બાકીની તમામ કેટેગરી માટે 750 રૂપિયા ફીસ રાખેલી છે. સૌથી પહેલા પ્રિલિમની વાત કરીએ તો પ્રિલિમમાં બેઝિકલી 100 સવાલો જે છે બધા જ MCQ બેઝ છે. દરેકનો 1 માર્ક છે અને નેગેટિવ માર્ક જે છે એ 0.33 છે. 33 છે, 0.30 નથી, 0.33 છે. જીપીએસસીની પરીક્ષામાં 0.30 હોય છે, અહીં 0.33 છે. ખાસ યાદ રાખજો, કારણ કે માર્કમાં તમને લોકોને લાગશે પણ ફરક પડી જાય છે. 0.33 અહીં છે. બીજી વસ્તુ, સાથે સાથે નેગેટિવ માર્ક છે એટલે એનું ડ્રાસ્ટિક ચેન્જ પણ આવી શકે છે. સાથે સાથે જે આખું પેપર જે છે એ ઇંગ્લિશમાં છે. આખું પેપર ઇંગ્લિશમાં તમારે લોકોએ લખવાનું હોય. હા, જે સવાલો ગુજરાતી ભાષા સાથે સંબંધિત છે એ તમે બેઝિકલી ગુજરાતીમાં તમે એ ત્યારે ગુજરાતી ભાષા આપી હશે. બાકી આખું પેપર જે છે, આમ તો આખી એક્ઝામ જ જે છે એ અંગ્રેજી ભાષા સાથે સંબંધિત હશે. 1.5 કલાકનો સમય આપ્યો છે, એટલે કે 100 સવાલ જે છે દરેક સવાલના 1 માર્ક છે, અને સમયગાળો આપ્યો છે 90 મિનિટ, એટલે કે 1.5 કલાકનો સમયગાળો આપ્યો છે. સિલેબસમાં કઈ વસ્તુ છે તો સિલેબસમાં છે કરંટ અફેર્સ છે, એરિથમેટિક છે, એનાલિટિકલ રીઝનિંગ છે, એટલે મેથ્સ એન્ડ રીઝનિંગ છે. હું સિમ્પલ શબ્દોમાં તમને લોકોને કહી દઉં છું. તો કરંટ અફેર છે, મેથ્સ એન્ડ રીઝનિંગ છે, આપણે મેથ્સ એન્ડ રીઝનિંગમાં ગણી નાખીએ છીએ. સાથે સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ જરૂરી છે, એ પણ તમારે લોકોએ કરવાનું છે. ઇંગ્લિશ લેંગ્વેજ અને ગુજરાતી લેંગ્વેજ હશે, એ જ ખાલી ગુજરાતીમાં સવાલ હશે. બાકી તમામ સવાલો જે છે એ ઇંગ્લિશમાં હશે. સમજવાની એટલા માટે કોશિશ કરજો કે મેથ્સ એન્ડ રીઝનિંગમાં તમે લોકો જે તૈયારી કરી છે એ બેઝિકલી ગુજરાતીમાં કરેલી હશે તો તકલીફ પડવાની સંભાવના છે, કારણ કે જે ટર્મિનોલોજી જે છે, જે શબ્દો જે છે એ અંગ્રેજીમાં આવવાના છે. સૌથી પહેલી વસ્તુ યાદ રાખવાની છે કે તમારે આ જે એક્ઝામ જે 100માંથી એમાંથી મિનિમમ કેટલું ક્વોલિફિકેશન છે, તો મિનિમમ તમારે લોકોએ 50 માર્ક લાવવાના છે. સૌથી પહેલા પ્રિલિમ પાસ કરવા માટે કેટલા માર્ક જરૂરી છે? મિનિમમ 50 માર્ક, 50 માર્ક જરૂરી છે જનરલ કેટેગરી માટે. બાકી જે રિઝર્વ કેટેગરી છે એની માટે 45, તો 50 માર્ક મિનિમમ લાવવાના છે, અથવા તો જે રિઝર્વ કેટેગરી હોય એની માટે 45 માર્ક લાવવા ફરજિયાત છે. એટલે ઓપન કેટેગરી માટે 50, ઓબીસી, ઈડબ્લ્યુએસ, એસસી, એસટી, પીએચ વગેરે બધા માટે આપણે 45 માર્ક આપણે લાવવાના હોય છે. આ છે પ્રિલિમ. પ્રિલિમ તમારી ક્વોલિફાય થાય એટલે તમારે લોકોએ મેન્સ લખવાની હોય છે. મેન્સ પણ તમારી અંગ્રેજી ભાષામાં જ હશે, એ પણ ખાસ યાદ રાખજો. મેન્સ પણ તમારી અંગ્રેજી ભાષામાં હશે. 2 પાર્ટમાં હશે ટોટલ. એના પણ 100 માર્ક છે. 3 કલાક આપશે. એક જ પેપર હશે મેન્સનું. એક પેપર છે અને એના આધારે નક્કી થવાનું છે તમારું જે મેરિટ જે છે અથવા તો તમારું સિલેક્શન જે છે એ મેન્સના આધારે નક્કી થવાનું છે. પ્રિલિમમાં આધારે નહીં થાય. પ્રિલિમમાં તમારે 50 માર્ક ઉપર લાવી નાખવાના છે, મેન્સ લખવા તમને લોકોને મળી જશે. બાકી કોઈ ફેરફાર હશે મેરિટ બેરિટ વગેરે સંબંધિત એ હાઈકોર્ટ પોતે જાહેર કરશે. એટલે એની જે ભરતી બોર્ડ જે છે એનું આપણે એ પ્રમાણે આગળ વધવાનું છે. સૌથી પહેલા 100 માર્ક ક્યાંથી છે?
તો 100 માર્કમાંથી 50 માર્ક જે છે એ જનરલ ઇંગ્લિશમાંથી છે. ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર તમારી સારી એવી કમાન્ડ હોવી જોઈએ એવું હાઈકોર્ટ માની રહી, કારણ કે હાઈકોર્ટનું જે કામકાજ ચાલી રહ્યું છે એ અંગ્રેજી ભાષામાં હોય છે. એટલે બેઝિકલી તમારું જે ઇંગ્લિશ છે એના 50 માર્ક છે, અને સાથે સાથે પાર્ટ બી જે છે એના પણ 50 માર્ક છે. એ છે જનરલ નોલેજ, જે આપણે બધા વાંચતા હોઈએ છીએ ક્યાંક ને ક્યાંક, પરંતુ તમારે લખવાનું છે અંગ્રેજીમાં, બસ બીજું કોઈ વસ્તુ નથી. હા, બાકી તમારે ક્યાંક ગુજરાતી સંબંધિત કોઈ છે, ધારો કે કોઈ ટ્રાન્સલેશન આપી દીધું ઇંગ્લિશમાં છે તો ઇંગ્લિશનો કોઈ પેરેગ્રાફ છે એનું ભાષાંતર આપ્યું છે, ત્યારે તમારે ગુજરાતી ભાષાનો ઉપયોગ કરી શકો છો. બાકી આખું પેપર જે છે એ અંગ્રેજી ભાષામાં તમારે લોકોએ લખવાનું હોય છે. પરંતુ અહીં પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે બેઝિકલી તમારે લોકોએ જે મેન્સ લખી રહ્યા છો તો મિનિમમ તમારે લોકોએ 40% માર્ક તો આવવા જ જોઈએ. એટલે કે 100 માંથી 40 માર્ક તો બંનેના ભેગા કરીને 40 માર્ક તો આવવા જોઈએ, તો જ તમારું સિલેક્શન થાય. 40 માર્કથી નીચે હશે તો સિલેક્શન થશે ને 40% એટલે 100 ને આપણે બેઝિકલી ગણીએ તો 40 માર્ક થયા. તો બેઝિકલી તમારે યાદ રાખવાનું છે કે બેઝિકલી પ્રિલિમમાં તમારે 50 માર્ક લાવવાના છે અને મેઇન્સમાં 40 માર્ક મિનિમમ, તો તમારે મિનિમમ માર્ક આટલા તો લાવવા જ પડશે. મેક્સિમમ જેટલા લાવો એટલો તમને ઓબ્વિયસલી બેનિફિટ છે, પરંતુ મિનિમમ આટલા માર્ક તો તમારે ફરજિયાત લાવવાના છે. આ વાત કરી મેં ડીવાયએસઓની. ખાસ યાદ રાખજો 750 અને જે ઓપન કેટેગરી છે એની માટે 1500 રૂપિયા ફીસ રાખેલી છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે 200 જેટલી જગ્યાઓ, 198 અને સાથે સાથે અન્ય કોર્ટમાં 12, એટલે કે આપણે 210 જેટલી જગ્યાઓ ગણી એ બેલિફ માટેની એક્ઝામ છે. જે કોર્ટમાં પહેલા બોલતા હોય છે ને હાજર હો, એ લગભગ એ આ લોકો થશે. તો બેઝિકલી એની માટે કઈ વસ્તુ છે, ક્વોલિફિકેશન ફટાફટ જોઈ લઈએ. બેલિફ માટે સારી જગ્યા છે, ફટાફટ બહુ ઓછા લોકો કદાચ આમાં પડતા હશે, તૈયારી વ્યવસ્થિત કરી શકાય છે. 12મા ધોરણ ઉપર આ એક્ઝામ છે. બેલિફની જે એક્ઝામ જે છે એ 12મા ધોરણ ઉપર છે. ખાસ યાદ રાખવાની વસ્તુ છે કે રાજ્ય સરકારમાંથી પાસ કરેલ હોવો જોઈએ. એમાં કોઈ ટકા બકા કઈ નથી, તમે 50%, 60%, 100% લાવ્યા હોય. ક્વોલિફિકેશનની વાત છે, તમારી લાયકાત શું છે એની વાત કરી રહ્યો છું. અને 15 તારીખ યાદ રાખવાની છે. 15 તારીખ પહેલા ફોર્મ ભરજો ને જે 1500 અથવા તો 750 રૂપિયા જે ભરવાના હોય એની તૈયારી રાખવાની છે. સાથે સાથે તમારી પાસે તમને સાયકલ અથવા તો માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ સાથે દ્વિચક્રી જે વાહન જે છે એને ચલાવવાનું મતલબ કે તમને જ્ઞાન હોવું જોઈએ, મતલબ કે તમારી પાસે લાયસન્સ હોવું જરૂરી છે. કદાચ કોર્ટમાં ગમે ત્યારે ગઈ જા ફટાફટ ઓલી ફાઇલ ઓલી જગ્યાએ લઈ આવ તો એને 2 વ્હીલ આવડવું જોઈએ, સિમ્પલ વસ્તુ છે. કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ હોવું જોઈએ, એટલે સીસી પરીક્ષા પાસ કરી લેવી જોઈએ. જે બેઝિકલી 18 વર્ષથી 33 વર્ષની ઉંમર સુધી એક્ઝામ આપી શકે છે. છૂટછાટ આપી છે દરેક કેટેગરી માટે, 5 વર્ષ 10 વર્ષ જે અલગ અલગ કેટેગરીમાં બધી જગ્યા હોય છે એ પ્રકારે છૂટછાટ અહીં પણ મળેલી છે. એટલે એનો કોઈ સંબંધ નથી, પરંતુ 1500 રૂપિયા અને 750 રૂપિયા જેટલી ફીસ રાખેલી છે. બહુ બધા ફોર્મ ભરાશે, હાઈકોર્ટે મજા થઈ જશે. હવે એના સિલેબસની પણ ફટાફટ ચર્ચા કરી નાખીએ. તો સૌથી પહેલી વસ્તુ છે કે એમાં પણ 100 માર્કનું પ્રિલિમ છે ને 100 માર્કની મેઇન્સ એમાં પણ છે. ડીવાયએસઓમાં તો છે, સાથે સાથે બેલિફમાં પણ 100 માર્કની મેઇન્સ રાખેલી છે. સૌથી પહેલા જે પ્રિલિમ જે છે એમસીક્યુ બેઝ છે, એમાં 100 માર્ક છે અને એમાં 1.5 કલાક આપ્યો છે. 90 મિનિટ એટલે 1.5 કલાક આપ્યો છે. ખાસ યાદ રાખજો, 1.5 કલાકમાં તમારે લોકો એટલે 90 મિનિટમાં 100 સવાલો તમારે લોકોએ કરવાના છે. આ ગુજરાતીમાં છે. આની એવી છે, આ જે બેલિફ જે છે ડીવાયએસઓ ઇંગ્લિશમાં છે, બેલિફ જે છે એ ખાસ યાદ રાખવાનું છે એ ગુજરાતીમાં છે. એટલે એની ચિંતા એવી ના કરતા કે આપણે ઇંગ્લિશમાં આપવાની, ના. આ જે બેલિફ જે છે એ તમે ગુજરાતીમાં આપી શકો છો. મેઇન્સ છે વર્ણનાત્મક છે પ્રકારની છે, એના પણ 100 માર્ક છે, 3 કલાક આપેલા છે. એમાં કઈ વસ્તુ છે, સૌથી પહેલી વસ્તુ કે અહીં પણ નેગેટિવ માર્ક જે છે એ 0.33 છે. મતલબ કે તમારા 3 સવાલ ખોટા પડશે એટલે તમારો એક સાચો જે છે એ તમારો ગાયબ થઈ જશે. તમારા 3 સવાલ સાચા અને એક તમારો સાચો જે છે એ તમારો ખોટો થઈ જશે. સિમ્પલ આપણે ગણતરી આ રીતે કરી શકીએ છીએ. મેં વાત કરી પ્રમાણે કે 1 કલાક અને 30 મિનિટ એટલે 1.5 કલાક અથવા કુલ 90 મિનિટ તમને મળેલો છે. ગુજરાતી ભાષા છે, સામાન્ય જ્ઞાન છે, મેથ્સ એન્ડ રીઝનિંગ છે, સાથે સાથે રમત ગમત છે, રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અફેર છે, કોમ્પ્યુટરનું પાયાનું જ્ઞાન, મેથ્સ જે કોમ્પ્યુટરનું જ્ઞાન જે છે તમને ખાસ ખબર હોવી જોઈએ. ઓબ્વિયસલી કોમ્પ્યુટર સાથે તમારે લોકોએ કામ કરવાનું છે. ખાસ વસ્તુ કે તમામ વર્ગના ઉમેદવારે ઓછામાં ઓછા 50 ગુણ જે છે એ લાવવાના. તમામ વર્ગના લોકોએ જે કેટેગરી કોઈ પણ હોય એટલે 50 માર્ક તમારી પાસે મિનિમમ અહીં માંગવામાં આવ્યા છે. ડીવાયએસઓમાં કેટેગરી માટે થોડી છૂટ હતી, પરંતુ અહીં તમામ કેટેગરી માટે 50 માર્ક તમારે લોકોને લાવવાના છે. બેઝિકલી એના આધારે મેઇન્સ લખવા મળે છે અને મેઇન્સનો સિલેબસ શું છે એ પણ ફટાફટ જાણી લઈએ. તો બેઝિકલી મેઇન્સ જે છે એ 3 કલાકની છે. તમને લોકોને 3 કલાક આપશે અને 3 કલાકમાં તમારે 100 માર્કનું પેપર લખવાનું છે.
પ્રશ્નપત્ર જે છે એનું જે ભાષા જે છે એ ગુજરાતી છે. ડીવાયએસઓમાં ઇંગ્લિશ, બેલીફમાં આપણે વાત કરી પ્રમાણે ગુજરાતીમાં છે. સિલેબસ જોઈ શકો છો. તો ફકરામાંથી જવાબ આપવાના છે. તો તમને કોઈ કોમ્પ્રિહેન્શન આપ્યો છે, કોઈ ફકરો આપ્યો હશે, એમાં નીચે 4, 5 કે જેટલા XYZ જેટલા 10 જેટલા અથવા 15 સવાલો આપ્યા હશે અને એ સવાલોના ફકરામાંથી તમારે લોકોએ જવાબ આપવાના છે. એક વાક્યમાં પ્રશ્નોના જવાબ આપવાના હોય છે, અહેવાલ લખવાનો હોય છે, પત્ર લેખન લખવાનો હોય છે, નિબંધ લખવાનો હોય છે અને ટૂંક નોંધ લખવાની હોય છે. સારી એવી પ્રેક્ટિસ કરવી પડશે આની માટે પણ. લોકોને એવું થાય ના થઈ જશે, પરંતુ લેખન જ્યારે આવે છે ત્યારે બહુ જ તકલીફ થતી હોય છે, જે બધાને સામાન્ય રીતે ખબર હશે. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બેઝિકલી અહીં ક્વોલિફિકેશન માટે ઓછામાં ઓછા 45 ગુણ જે રિઝર્વ કેટેગરી છે એની માટે, બાકી જે બિન અનામત છે ઓપન માટે 50 ગુણ અહીં જે ઓછામાં ઓછા આપણે લાવવાના હોય છે, ઓછામાં ઓછા. તો આટલી વસ્તુ યાદ રાખવાની છે. બેલીફની વાત કરી અને સાથે સાથે ડીવાયએસઓની પણ વાત કરી કે બંને પરીક્ષામાં કઈ રીતનું આખું આયોજન હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે બાકીની જે તમામ ભરતીઓ જે છે એની કોઈ પણ સવાલ હોય તમે નીચે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, અથવા તો ટેલિગ્રામ ચેનલમાં પણ તમે કોઈ પણ તમારો જો સવાલ હોય તો એ પણ ત્યાં પૂછી શકો છો. આપણે ફટાફટ જેટલા પણ અલગ અલગ પ્રકારના જે સવાલો થતા હોય છે વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરીને એમના જે પણ પ્રશ્નો હોય છે એનું સમાધાન કરીએ છીએ. ધન્યવાદ.